વિદર્ભીને નો એન્ટ્રી. નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. આદ્યશક્તિની આરાધનાના પર્વમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. આસ્થાના પર્વમાં વિધર્મીઓ ગરબા ગ્રાઉન્ડમાં ઘૂસીને કોઈ યુવતીને લવ જિહાદનો શિકાર ન બનાવે તે માટે આ વખતે હિન્દુ સંગઠનો એક્ટિવ મોડમાં છે. વડોદરામાં અશ્લીલ હરકતો કરતા વિધર્મીઓ પકડાયા તો સુરતમાં વિધર્મી કલાકારો મળ્યા. આખરે બજરંગ દળે શું કરી કાર્યવાહી, શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ. નવરાત્રિ માં આદ્યશક્તિની આરાધનાનું પવિત્ર પર્વ. રંગ, રાસ અને ભક્તિનો અદ્ભુત સમન્વય. પરંતુ આ ભક્તિના માહોલમાં કેટલાક વિધર્મી તત્વો લવ જિહાદના જાળ ફેલાવવાનો પ્રયાસ કરે છે. વડોદરામાં ગરબા ગ્રાઉન્ડ પર અશ્લીલ હરકતો કરતા વિધર્મી યુવકો ઝડપાયા. યુવતીઓને અશ્લીલ ઇશારા કરી પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ તેમને ઝડપી લીધા, માફી મંગાવી અને પોલીસને સોંપ્યા. કોઈ હિંસા નહીં, માત્ર કાયદાકીય કાર્યવાહી કરી. વડોદરાના એલવીપી ગરબા ગ્રાઉન્ડમાં ખાણીપીણીનો સ્ટોલ વિધર્મીનો હોવાનો ખુલાસો થયો. બજરંગ દળે તાત્કાલિક યુવકને બહાર કાઢી વિવાદ શાંત કર્યો, ચેતવણી પણ આપી. અમને અહીંયાથી માહિતી મળી કે વિધર્મીઓના સ્ટોલ પણ છે અને વિધર્મીઓને એન્ટ્રી પણ આપી છે, એટલે એના માટે અમે અહીંયા ચેકિંગ કરવા માટે આવ્યા. તો અમને માહિતી મળી અને આ જે સ્ટોલ રહ્યો સામે ફેન્કી ફ્રેન્ચ ફ્રાઈઝવાળો, ત્યાંથી એક વિધર્મી પકડાયો, એને ખદેડીને બહાર કાઢ્યો છે. અને આગામી દિવસોમાં ગરબા કોઈ પણ વડોદરા શહેરના ખૂણે ખૂણે અમારી નજર રહેશે. કમસે કમ 500થી 1000 કાર્યકર્તાઓ એક્ટિવ મોડમાં છે અત્યારે અને ગરબા બી રમે છે. અને જે પણ વિધર્મી દેખાશે એને બજરંગ દળ એની યોગ્ય ભાષામાં, બજરંગ દળની ભાષામાં જવાબ આપશે. સુરતના વેસુમાં સુવર્ણ નવરાત્રિ મહોત્સવમાં ઢોલ વગાડતા 7 વિધર્મી કલાકારો ઝડપાયા. બજરંગ દળે આયોજકોને માફી મંગાવી અને સખ્ત ચેતવણી આપી અને આયોજકોએ પણ આવતા વર્ષથી આવું નહીં થાય તેવી બાંહેધરી આપી. 2 વર્ષ 3 વર્ષથી છેલ્લા તમે આવ્યા પછી કોઈ પણ બાઉન્સર મુસ્લિમ છે નહીં અને મુસ્લિમ ગરબા ખેલ્યાઓને મેં એન્ટ્રી કરાવતા હતી. ફક્ત અમારા અમુક ઢોલવાળા મુસ્લિમ છે. અમે આવતા વર્ષથી ધ્યાન રાખશું કોઈ પણ હિન્દુ ભાઈઓની લાગણી ન દુભાય. આ વર્ષે અમે એનો કોન્ટ્રાક્ટ અત્યારથી રિન્યુઅલ કેન્સલ કરી દીધું છે. નેક્સ્ટ યરથી કોઈ પણ મુસ્લિમ તબલાવાળો કે સિંગર કોઈ પણ વ્યક્તિ મુસ્લિમ આવશે નહીં, એની અમે બાંહેધરી આપી. V1 સુવર્ણ નવરાત્રી આજના પછી કોઈ બી વિધર્મીને કોન્ટ્રાક્ટ આપશે નહીં એમ બોલ. સુવર્ણ નવરાત્રીમાં આજ પછી કોઈ બી વિધર્મીને કોન્ટ્રાક્ટ આપશે. તો નવસારીમાં હિન્દુ સંગઠનોના કાર્યકરો દરેક ગરબા ગ્રાઉન્ડમાં આકસ્મિક ચેકિંગ કરે છે. આઈડીથી લઈને તિલક સુધીની તપાસ કરી. ધ્યેય એક જ, લવ જિહાદ રોકો, બહેન દીકરીઓની સુરક્ષા. ગુજરાતમાં હજારો હિન્દુ કાર્યકરો रात દિવસ આ કામ કરી રહ્યા છે. सुवर्ण नवरात्रि के आयोजक ने ऐसा कहा था कि साजिद अहमद का बैंड हम बदल देंगे, लेकिन एंड समय तक उन्होंने नहीं बदला और वापस गए साल की तरह एक ही बात कही कि अब हमारे पास समय नहीं बचा है. ये जानबूझ के ऐसा कर रहे थे. जब हमें पता चला कि पहले इन्होंने बोला कि विधर्मी खाली 4 ही हैं, फिर जाके वहाँ पता चला कि 12 से 15 विधर्मी थे. तो हम उन आयोजकों को बुलाया गया, उन विधर्मियों को स्टेज से नीचे उतारा गया. पुलिस प्रशासन का अच्छा सहकार था, पुलिस प्रशासन साथ में थी. जो डोली है ऊपर ही रहेंगे, वो नीचे क्राउड में नहीं आएंगे, ना नहीं किसी को मिलने जाएंगे और ना किसी को पास देंगे वो लोग. आप वहाँ पे रहोगे? हाँ, हम वहाँ रहेंगे. टीम पूरी रहेगी, सभी जगह चेक करती रहेगी. આ છે નવરાત્રિની સાચી ભાવના, ભક્તિ, એકતા અને સુરક્ષા. નોરતા શક્તિની ઉપાસનાનું પર્વ છે, પણ શક્તિ સ્વરૂપા યુવતી સાથે વિધર્મીઓ દ્વારા જે ચેનચાળા કરવામાં આવે છે તે રોકવા માટે હવે હિન્દુ સંગઠનો મેદાનમાં છે.